અમદાવાદના વિવિધ વિસ્તારોની ઓળખને જોડાશે રામાયણ સાથે। ઓઢવ અને વિરાટનગરમાં બ્રિજ, ઇમારતો અને ગાર્ડનને રામાયણના પાત્રોના નામ આપવામાં આવશે। ઓઢવ વિસ્તારના જીએમડીસી પાર્ટી પ્લોટને શ્રીરામ પાર્ટી પ્લોટ, શિવ દર્શન સોસાયટી પાસે ગાર્ડનનું નામ શબરી વાટિકા તો બગીચાનું નામ શ્રી અયોધ્યા વન રાખવામાં આવશે। ઓઢવ ગામના તળાવનું નામ શ્રી લવકુશ, લાઇબ્રેરીને શ્રી વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી નામ રખાશે। મહિનાના અંતે મળનારી બોર્ડ બેઠકમાં ઠરાવ રજૂ કરી નવા નામ અમલી બનાવવામાં આવશે, જેમાં વિરાટનગર વિસ્તારના સોનીની ચાલી બ્રિજનું નામ શ્રી સેતુ બ્રિજ, રાજેન્દ્ર પાર્ક બ્રિજનું નામ શ્રી વિશ્વકર્મા બ્રિજ, આજીત મિલ બ્રિજનું નામ શ્રી લક્ષ્મણ બ્રિજ અને ફુવારા સર્કલને શ્રી કેસરી નંદન કરવામાં આવશે। જે રામનગરી નું આખું રૂપ આપવામાં આવશે, અલગ અલગ બ્રિજના નામ બદલવામાં આવશે। આ બાબતને લઈને ઠરાવ પસાર કરવામાં આવશે। ઓઢવ ગામના તળાવનું નામ શ્રી લવકુશ તળાવ આપવામાં આવશે શ્રી રામના સંતાનોના નામ પરથી। ઓઢવની લાઇબ્રેરીનું નામ શ્રી વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી એવું નામ આપવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાના ચેરમેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, દેવાંગભાઈ દાણી। દેવાંગભાઈ, કઈ રીતનો આ નિર્ણય લેવામાં આવશે, શું વિચાર કરવામાં આવ્યો છે અને કઈ રીતે તેની અમલવારી કરવામાં આવશે? સમગ્ર દેશની અંદર રામમય માહોલ ઉભો થયો છે। ભગવાન રામ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે મહાનગર દ્વારા નિકોલ વિધાનસભાના માગણી આવી હતી કોર્પોરેટરો અને લોકોની। એની માગણીને માન આપીને સ્ટેન્ડિંગ કમિટીની અંદર ભગવાન રામ સાથે જે જોડાયેલા પાત્રો લવ કુશ, સબરી, આ તમામના નામ, ત્યાંના ચોક, ગાર્ડન અને અલગ અલગ જે છે તળાવો, એનું નામકરણ કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીની અંદર સ્થાનિક ધારાસભ્ય શ્રી માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા, તદુપરાંત સ્થાનિક કોર્પોરેટરો અને લોક લાગણીના આધારે આ નિર્ણયો ત્યાં આગળ જે નામકરણ બાકી હતા એ નામ આપવામાં આવ્યા છે। ઠરાવ મંજૂર કરવામાં આવી ચૂક્યો છે કે હવે કરવામાં આવશે? શું પ્રોસેસ રહેશે? મંજૂર કરવામાં આવ્યો છે અને આવનાર સમયની અંદર આ જે ચોક હોય, રોડ હોય, તળાવ હોય, ગાર્ડન હોય, આ તમામનું લોકાર્પણ પણ કરવામાં આવશે। અને સમગ્ર દેશની અંદર જ્યારે વાતાવરણ ભગવાન રામના કારણે રામમય બન્યું હોય, લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે વર્ષો પછી અયોધ્યાની અંદર ભગવાન રામનું મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે નિકોલ વિધાનસભાના કાર્યકરો લોક લાગણીને માન આપી અમદાવાદ મહાનગરની સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણય કરેલો છે। દેવાંગભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। તો આખા અમદાવાદને અલગ અલગ જે બ્રિજ, બગીચાઓ, એમને નામ આપવામાં આવશે રામાયણના પાત્રો અથવા તો એના આધારિત। ઓઢવ ગામના તળાવનું નામ લવકુશ તળાવ અપાશે, લાઇબ્રેરીનું નામ વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી, સોનીની ચાલી બ્રિજનું નામ સેતુ બ્રિજ, વિરાટનગરના રાજેન્દ્ર પાર્ક બ્રિજનું નામ વિશ્વકર્મા બ્રિજ, આજીત મિલ બ્રિજનું નામ લક્ષ્મણ બ્રિજ અપાશે, ફુવારા સર્કલને કેસરી નંદન નામ આપવામાં આવશે। તો સાથે જ ઓઢવની શિવ દર્શન સોસાયટી નજીકનું ગાર્ડન શબરી વાટિકા રહેશે। જીએમડીસી પાર્ટી પ્લોટને શ્રી રામ પાર્ટી પ્લોટ નામ આપવામાં આવશે।